નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના પાઠ નંબર 2 ખીજડીએ ટેકરે. પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને બોર્ડની પરીક્ષા સુધી તમામ પરીક્ષાઓની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં લખી શકો છો. અને મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ખાસ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું. પાઠનું નામ ખીજડીએ ટેકરે. સાહિત્ય કૃતિનો પ્રકાર છે નવલિકા અને લેખક છે ચુનીલાલ મડિયા, જેનો વિદ્યાર્થી મિત્રો તમે વધુ અભ્યાસ અહીંથી કરી શકો છો. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. કૂબો એટલે ઝૂંપડી. ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો ટાઢમાં કપડાના અભાવે નાગાપૂંગા બાળકો ઠૂંઠવાતા હતા. એ વાતથી ભોજો ખૂબ દુઃખી હતો. પ્રશ્ન નંબર 3, પસાય તો શા કારણે ભોજાને મારતો? તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાય તો ભોજાને મારતો હતો. પ્રશ્ન નંબર 4, ખીજડીયા ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત મરેલા જે બાળકો છે બાળકોને દાટવા માટે કરતા હતા. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો? તેનું શું પરિણામ આવ્યું? તો ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખરા કમાડ ગણેશિયાથી ઉઘાડીને એમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. જો કે એમ કરવા જતાં પકડાઈ જવાય તો પોતાનાથી ઢોર માર સહન થશે નહીં, એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું, એટલે કે રદ કર્યું. પ્રશ્ન નંબર 2, પોસ્ટ માસ્તરના જીવનમાં શી ઘટના બની? તો પોસ્ટ માસ્તરના જીવનમાં વર્ષો પછી પુત્ર જન્મ્યો. નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો. તેથી તેમણે ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને સુખ ન પામનારી બાળકની પાછળ તેમણે સારું દાન પુણ્ય કર્યું અને માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડીએ ટેકરે જઈ ત્યાં દાટી દીધું. પ્રશ્ન નંબર 3, ભોજો પોસ્ટ માસ્તરનો ઉપકારી શી રીતે બન્યો? તો ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્તરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાનો ઈરાદાથી તેની કબર ખોદી. ત્યાં તો હાડમાસનો એ નાનકડો અચેતન બાળક સળવળ્યો. એ બાળક જીવતું હતું. એ બાળકને લઈને તે ઘેર આવ્યો. તેની પત્નીએ તે બાળકને ગોદમાં લીધો. પછી ભોજાએ પોતાની ગુનાની કબૂલાત કર્યા પછી એ બાળકને પોસ્ટ માસ્તરને સોંપી દીધો. આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્તર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો. પ્રશ્ન નંબર 4, પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને શું ઠપકો આપ્યો? તો તેનો પોસ્ટ માસ્તરે શું જવાબ આપ્યો? તો પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને ઠપકો આપતા કહ્યું, હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો. ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પોસ્ટ માસ્તરે એમની પત્નીને જવાબ આપતા કહ્યું કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી ગયો પુણ્યના લીધે. મિત્રો, તે દાટ્યા પછી પણ પાછો આવ્યો. પ્રશ્ન નંબર 5, ભોજાએ ઇનામમાં શી માગણી કરી? શા માટે? તો ભોજાએ ઇનામમાં પોતાના નાના નાના બાળકો માટે લુગડાની એક જોડની માગણી કરી, કારણ કે આ નાના પૂંગા બાળકોને ઠંડીમાં ઠૂંઠવાતા જોઈ શકાતા ન હતા. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ખીજડીએ ટેકરે પાઠમાંથી બનેલી ઘટનાનું વર્ણન કરો. તો ખીજડીએ ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્તરના ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો.
પરંતુ કમનસીબે તે જન્મ્યા પછી તરત જ મરી ગયો. આ હતભાગીને ઘેર અવતરીને તે નવજાત શિશુ કશું સુખ ન પામ્યો. પોસ્ટ માસ્ટર દંપતીએ તેની પાછળ સારું દાન પુણ્ય કર્યું. આ જ ઘટનાએ કંઈક જુદો વળાંક લીધો. એ બાળક હતભાગી નહીં પણ સદભાગી બન્યો. અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂઠવાતા નાગાપૂંગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં મળે એ હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી. તેમાંથી મિત્રો અહીં ભો કરી દેજો. ભોજાએ હળવેકથી લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. ત્યાં તો એ અચેતન બાળકનો દેહ સળવળ્યો. તેને આશ્ચર્ય થયું. તેના મનમાં આ કોઈ ખવીસની રમત તો નહીં હોય એવી શંકા જાગી. વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું કે બાળકને પાછું ખાડામાં દાટી દેવું, તેના મનની અંદર મંથન શરૂ થયું. અંતે બાળ હત્યા ન કરવાના ઈરાદાથી તેણે એ બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી દીધું. આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો અને વાર્તાનો આ સુખાંત અંત છે. પ્રશ્ન નંબર 2. ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ખીજડીએ ટેકરે માના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. તેની પાસે તેના નાંગા પૂંગા સંતાનોના અંગને ઢાંકવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉંચકી લે છે. પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતા તેને આશ્ચર્ય થાય છે. ખૂબ મનોમંથન પછી તે બાળકને ઉપાડી પોતાના ઘેર લઈ આવે છે. તેની પત્ની તેના ઉપર વહાલ વરસાવે છે. પછી પોસ્ટ માસ્ટર પાસે જઈ પોતાની ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે. આ વાર્તામાં ભૂતકાલીન ધાડપાડુ ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા થતી અટકે છે અને પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે. પછી એ જ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે. એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક ખરેખર યથાર્થ લાગે છે. ટૂંક નોંધ લખો. ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ. ભોજો હિરણા હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરતો. આડે દિવસે તેના કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું. આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ઠંડી પડતા. તે ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને તેની પત્ની જીવલીએ ચારેય બાજુ ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. 4 દિવસમાં જ પતિ પત્નીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો. હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે ઊભો વાડાના છોડને પાણી સિંચતો. ટૂંક નોંધ નંબર 2. ભોજાએ કરેલું મનોમંથન. તો ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકના અંગ ઉપરથી કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો. રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈને કબરને ખોદી. તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચક્યું. પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવળ્યો. આ જોઈ તેને થયું કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. પણ વધુ વિચાર કરવાના બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય પહેલાં એ સ્થળ છોડી જવું જરૂરી છે એમ તેને લાગ્યું. તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો. પણ એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય અને અંગ ઢાંકાણ કપડાનું શું થાય? આવા અનેક વિચાર તેના મનમાં આવવા લાગ્યા. લુગડું ઉતારી આ બાળકને પાછું હતું એમ દાટી દેવાનો આ ભયંકર વિચારથી તો એ ધ્રુજી ગયો.
તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું. અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.